છેલ્લા 3 દિવસમાં રાજકોટમાં 2 કસ્ટોડિયલ ડેથના મામલા સામે આવ્યા છે। રાજકોટ શહેર બાદ હવે રાજકોટ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં પણ એક કસ્ટોડિયલ ડેથ થયું છે, પરંતુ આ ઘટનામાં આરોપીએ આત્મહત્યા કર્યા હોવાનું પોલીસનું કથન છે। વિગતે વાત કરીએ કે મહિલાના બાથરૂમમાં જઈ આરોપીએ આત્મહત્યા કરી તેનો મામલો શું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે, જે આરોપીએ હત્યાની કોશિશનો ગુનો કર્યો હતો તે પ્રકારનો તેના પર આરોપ હતો। બાદમાં આ આરોપી પોલીસ કસ્ટડીમાં મોતને ભેટે છે। તે મામલે પોલીસે તપાસ આગળ વધારી છે। ત્યારે રાજકોટ ગ્રામ્યના ધોરાજી પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની ઘટના સામે આવે છે, જેમાં આરોપી કમલેશ ઉર્ફે મોહન કિશોરભાઈ પરમાર 30 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થાય છે। આરોપી ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા લોકોએ પકડ્યો હતો અને પકડી પોલીસ સ્ટેશન સોંપ્યો હતો, સાથે એક અરજી આપી હતી તેવું આ વિસ્તારના ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાનું કહેવું છે। લોકોનું એવું કહેવું છે કે જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કરી હતી મોબાઈલ ચોરીના ગુનામાંથી છૂટી અને એક દિવસ થયો હતો ત્યાં તેમણે ધોરાજીમાં એક ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો અને આરોપી કમલેશ લોકોના હાથે રંગે હાથ ઝડપાયો। પોલીસ પાસે લોકો લાવ્યા કમલેશને અને આરોપીને પોલીસ પાસે આપી દેવામાં આવ્યો અને બાદમાં પોલીસ કાર્યવાહી ચાલુ રહી હતી। આ મામલે ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયા સાથે વાત કરતા તેમનું કહેવું છે કે આરોપીની પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો। તે આવતો જતો હતો, જ્યારે અમે તેમને જવાબ લખાવવા બોલાવીએ ત્યારે તેને પોલીસ સ્ટેશનના ઇન્ટ્રોગેશન રૂમમાં રાખવામાં આવતો હતો અને ત્યાં દરમિયાન તેણે મહિલાઓના બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલા ગમછાનો ઉપયોગ કરી સળિયામાં બાંધી અને પોતાના જીવનને ટૂંકાવી લીધું હતું, એટલે કે પોતાનો જીવ જતો કર્યો। આ ઘટના કસ્ટોડિયલ ડેથની રાજકોટ જિલ્લામાં બીજી છે, જેમાં એક શહેર પોલીસ વિસ્તાર, જેમાં એક રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારની છે। ત્યારે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આ આરોપી પોલીસ કસ્ટડીમાં ક્યાંક ઇલીગલ ડિટેન્શન કરીને તો રાખવામાં નહોતો આવ્યો ને, કારણ કે આ વ્યક્તિ વિરુદ્ધ અરજી હતી તેવું ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાનું કહેવું છે, પરંતુ આ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરવામાં હજુ સુધી નહોતો આવ્યો। હજુ નિવેદનની પ્રક્રિયા ચાલતી હતી, તો દિવસોથી નિવેદનની પ્રક્રિયા શા માટે ચાલી રહી હતી તેની પણ તપાસ જરૂરી છે। આમ તો સામાન્ય ચોરી પ્રકારના ગુના છે, પણ જ્યારે ચોરીના ગુનાના ભેદ ઉકેલવાના હોય ત્યારે પોલીસને લાંબી કડીઓ જોડવી પડતી હોય છે ને તેના કારણે ગામે ગામ કદાચ કોઈ તસ્કરે આવી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોય તો તેના કોકડા પણ ઉકેલવાના હોય છે, માટે પોલીસને બની શકે કે લાંબો સમય પોલીસ પૂછપરછ માટે જોઈએ। તો હવે આ મામલામાં સત્ય શું છે તો પોલીસની તપાસ બાદ સામે આવ્યું છે। હાલ ડીવાયએસપીનું કહેવું છે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને વિધિવત કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે। જોઈએ હવે આ મામલામાં શું સામે આવે છે। આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે